નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે છો અમિત તન્ના સાથે. મિત્રો, લાસ્ટ ડેઝ રિવિઝનની ટાર્ગેટ સિરીઝમાં આપનું ફરી વખત હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે પ્લાન્ટ ફિઝિયોલોજી શરૂ કરીએ છીએ, જેમાં ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ આ ચેપ્ટરનો આપણે અભ્યાસ શરૂ કરીએ છીએ. મિત્રો, આ ચેપ્ટરમાં ઘણી બધી એવી માહિતી છે જે અતિશય કામની છે, નીટમાં પૂછાય એવી છે. ટેક્સ્ટબુક બેઝ તો બધું છે જ, પરંતુ નીટ માટે ઘણી બધી એક્સ્ટ્રા માહિતી હું આ વિડીયોમાં આપું છું. બરાબર છે. ખાસ છેક સુધી જોજો, દરેક મુદ્દાને પ્રોપરલી સમજવાનો પ્રયાસ કરજો, કારણ કે ઘણા મુદ્દા એવા છે, ઘણી પ્રક્રિયાઓ એવી છે કે જો પ્રોપરલી સમજેલી હશે તો આપોઆપ તમને પરીક્ષામાં હેલ્પફુલ થશે. બરાબર છે. ગોખેલું યાદ રાખવું એના કરતાં સમજેલું ઇઝીલી યાદ રાખી શકાશે. બરાબર છે. તો શરૂઆત કરીએ પ્રકાશ સંશ્લેષણની. મિત્રો, આપણે ખ્યાલ છે કે દરેક સજીવો છે એ પોષણ માટે વનસ્પતિ પર આધારિત છે. પછી તે પ્રત્યક્ષ રીતે હોય કે પરોક્ષ રીતે. પ્રત્યક્ષ રીતે એટલે શું? તો કે ડાયરેક્ટ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે, દાખલા તરીકે તૃણાહારી પ્રાણીઓ. પરોક્ષ રીતે તો તે વનસ્પતિનો અથવા તો વનસ્પતિ પર નભતા તૃણાહારી પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરે, એટલે કે તેઓ માંસાહારી કે મિશ્રાહારી હોઈ શકે. બરાબર છે. તો આ લોકો પરોક્ષ રીતે પોષણ મેળવે છે. આફ્ટરઓલ તો વનસ્પતિમાંથી જ પોષણ મેળવ્યું કહેવાશે. બરાબર છે. તો વનસ્પતિ પોતે પોતાનો ખોરાક પોતાની રીતે બનાવી શકે છે, માટે સ્વયંપોષી કહેવાય. જ્યારે આ સજીવો છે તે પોતાનો ખોરાક પોતાની રીતે બનાવી શકતા નથી, બીજા પર આધારિત છે, માટે કહેવાશે વિષમપોષી. બરાબર છે. તો આ મુદ્દાઓ તમારે યાદ રાખવાના છે. વનસ્પતિ જે પોતાનો ખોરાક બનાવે છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી બનાવે છે, આપણે ખ્યાલ જ છે. બરાબર છે. પરંતુ આ મુદ્દાઓ છે એ એનો બેઝ છે, એટલા માટે લીધેલ છે. મિત્રો, સૌપ્રથમ આ આકૃતિ દ્વારા આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સમજી લઈએ. તો પ્રકાશ સંશ્લેષણ છે એ શક્તિગ્રાહી ક્રિયા છે. મિત્રો, ખાસ યાદ રાખજો, પ્રકાશ સંશ્લેષણ શક્તિગ્રાહી ક્રિયા છે કે આ પ્રક્રિયામાં શક્તિને ગ્રહણ કરવામાં આવે છે. બરાબર છે. એટલે સૂર્યપ્રકાશમાંથી જે સૂર્ય ઉર્જા આવે છે તેનો ઉપયોગ લીલી વનસ્પતિ કરે છે અને તેમાંથી પોતાનો કાર્બનિક ખોરાક ગ્લુકોઝ બનાવે છે. બરાબર છે. તો આની વ્યાખ્યા કઈ રીતે આપી શકાય? પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા જો આપવી હોય તો એમ કહી શકાય કે લીલી વનસ્પતિ પોતાનામાં રહેલા હરિતદ્રવ્યની મદદથી સૂર્યપ્રકાશની હાજરીમાં CO2 અને પાણીની મદદથી પોતાનો કાર્બનિક ખોરાક ગ્લુકોઝ બનાવે છે, જેને કહેવાય પ્રકાશ સંશ્લેષણ. બરાબર છે. મિત્રો, અહીં યાદ રાખવું, હરિતદ્રવ્ય એટલે ક્લોરોફિલ છે. જ્યારે હરિતકણ શબ્દ વાપરવાનો થાય તો ક્લોરોપ્લાસ્ટ. અહીં ઘણા વિદ્યાર્થીઓને ભૂલ પડે છે, ધ્યાન રાખજો. હરિતદ્રવ્ય એટલે ક્લોરોફિલ. બરાબર છે. તો વનસ્પતિ પોતાનો જે કાર્બનિક ખોરાક બનાવે છે એ ગ્લુકોઝ, પરંતુ એનો જે સંગ્રહ કરે છે તો તે કરશે સ્ટાર્ચ સ્વરૂપે. એટલે વનસ્પતિ જે પોતાનો કાર્બનિક ખોરાક ગ્લુકોઝ બનાવી તેનો સંગ્રહ કરે છે તો તે હશે સંગૃહિત ખોરાક સ્ટાર્ચ. ક્લિયર? ઓકે, આગળ વાત કરીએ. તો મિત્રો, પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કયા કયા ઘટકો જરૂરી છે એની માહિતી આપણે મેળવી. ફોર એક્ઝામ્પલ, પ્રકાશ જરૂરી છે, કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે અને એ દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે. બરાબર છે. ઘણા બધા વૈજ્ઞાનિકોએ ઘણા બધા પ્રયોગો કર્યા અને આની અમુક વાતો, અમુક તથ્યો સાબિતીમાં આપ્યા. બરાબર છે. આપણે આ બધા જ પ્રયોગોને ટૂંકમાં, પરંતુ બધી જ વિગતો આવી જાય એ રીતે સમજવાના છે. એ સમજી અને પછી બધી પ્રક્રિયાઓમાં આગળ વધીએ. બરાબર છે. તો સૌપ્રથમ પ્રકાશ જરૂરી છે એ 2 પર્ણનો પ્રયોગો હતો. બરાબર છે. 2 પર્ણના પ્રયોગ દ્વારા એ સાબિત થયું કે પ્રકાશ જરૂરી છે. કેવી રીતે? તો કે એક ખુલ્લું પર્ણ અને એક કાળા કાગળથી ઢાંકેલ પર્ણ રાખ્યું. બરાબર છે. બાકી બધા પરિબળોની હાજરીમાં તેમને રાખવામાં આવ્યા અને થોડા સમય બાદ બંનેમાં સ્ટાર્ચ કસોટી કરવામાં આવી. તો ખુલ્લું પર્ણ હતું તેમાં સ્ટાર્ચ હાજર જોવા મળ્યો, જ્યારે કાળા કાગળથી ઢાંકેલા પર્ણમાં સ્ટાર્ચની ગેરહાજરી જોવા મળી. તો એનો મતલબ કે સ્ટાર્ચ ઉત્પન્ન થયો તો પ્રકાશ સંશ્લેષણ ક્રિયા થઈ હશે. એનો મતલબ કે પ્રકાશની હાજરી છે, ખુલ્લું પર્ણ છે, તો જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ. ક્લિયર? બીજો મુદ્દો છે તે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે એની માહિતીનો. તો એના માટે ટેસ્ટ ટ્યુબમાં KOH વાળું રૂ રાખવામાં આવ્યું. કારણ કે મિત્રો, યાદ રાખજો, જે KOH છે ને એનો ગુણધર્મ યાદ રાખવાનો છે કે તે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે. અહીં મેં લખેલ છે. બરાબર છે. KOH છે તે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરવાનો ગુણધર્મ ધરાવે છે. એનો મતલબ કે ટેસ્ટ ટ્યુબમાં જ્યારે તમે KOH વાળું રૂ રાખશો અને એક પર્ણને અડધું અંદર અને અડધું બહાર રાખવામાં આવે તો જે અંદરના ભાગનું પર્ણ છે તેના પર સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થવાની હશે. કાચ છે એટલે પ્રકાશ તો દાખલ થશે, પરંતુ એમાં જે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે તે કોણ શોષી લેશે? KOH. બરાબર છે. તો જે અંદરનું પર્ણ છે એ અંદરના પર્ણમાં સ્ટાર્ચ ગેરહાજર જોવા મળશે. જે બહારનું પર્ણ છે એ બહારના પર્ણમાં તો કાર્બન ડાયોક્સાઇડ પ્રોપરલી મળતો રહેશે, એટલે એમાં સ્ટાર્ચ હાજર જોવા મળે છે. એટલે કે સ્ટાર્ચની હાજરીના પરીક્ષણ દ્વારા તમે નક્કી કરી શકો છો કે કાર્બન ડાયોક્સાઇડ હાજર છે કે નહીં, એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ છે કે નહીં.
બરાબર છે. જો KOH વાળું માધ્યમ આપેલ હશે તો પ્રકાશ સંશ્લેષણ નહીં થાય, કાર્બન ડાયોક્સાઇડ ગેરહાજર હશે એટલા માટે. અને જો KOH વાળું રૂ નથી રાખેલું અથવા તો બાહ્યપર્ણની પ્રક્રિયા કરેલ છે તો તેમાં સ્ટાર્ચની હાજરી જોવા મળશે. બરાબર છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ ઓક્સિજન મુક્ત થાય છે એના પ્રયોગની. તો મિત્રો જોસેફ પ્રિસ્ટલી આ નામ યાદ રાખવાનું છે. આ વૈજ્ઞાનિકે 1774માં ઓક્સિજનની શોધ કરી હતી. બરાબર છે. તેમણે બેલ જારનો પ્રયોગ કરેલો હતો. બેલ જાર એટલે ઘુમ્મટ આકારની જે જાર આવે કાચની, એમાં પ્રયોગ કરેલો હતો. એણે 2 પ્રયોગો કર્યા, ખાસ સમજવા જેવા, બહુ પ્રયોગો અગત્યના છે. બેલ જારમાં શું કર્યું તો કે તેમણે બેલ જારમાં ઉંદર અને સળગતી મીણબત્તી રાખ્યા. બરાબર છે. હવે મીણબત્તી ક્યારે સળગી શકે? સિમ્પલ છે કે ઓક્સિજન હાજર હોય તો. અને ઉંદર ક્યારે જીવી શકે? સિમ્પલ, શ્વસન ક્રિયા કરે, ઓક્સિજન હાજર હોય તો જ. એનો મતલબ કે બેલ જારમાં જ્યાં સુધી ઓક્સિજન છે ત્યાં સુધી બંને ક્રિયા ચાલુ રહેશે, ઉંદરની જીવવાની ક્રિયા અને મીણબત્તીની સળગવાની ક્રિયા. બરાબર છે. જ્યાં સુધી મીણબત્તી સળગી શકે છે ત્યાં સુધી ઉંદર જીવિત રહી શકે છે, કારણ કે બંનેને ઓક્સિજન જરૂર છે. પરંતુ જો ઓક્સિજન ઘટી જશે, ધીમે ધીમે પૂરો થઈ જશે તો મીણબત્તી ઓલવાઈ જશે અને ઉંદરનું પણ મૃત્યુ થશે. બરાબર છે. એનો મતલબ કે તેમના ચાલુ રહેવા માટે, તેમની ક્રિયાઓ સતત ચાલતી રહે એના માટે ઓક્સિજન જરૂરી છે. બરાબર છે. બીજા પ્રયોગમાં શું કર્યું તો કે બીજા પ્રયોગમાં એ ઉંદર, એની સાથે સળગતી મીણબત્તી ને વધારામાં ફુદીનાનો છોડ રાખ્યો. બરાબર છે. હવે ફુદીનાનો છોડ જે સિમ્પલ વસ્તુ છે કે વનસ્પતિ શું કરે તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે. તે ક્રિયા દરમિયાન વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લેશે અને ઓક્સિજન છોડે છે. બરાબર છે. તો એને મતલબ કે સતત ઓક્સિજન છોડતી ક્રિયાવિધિ છે એ વનસ્પતિ કરી શકે છે. એટલે એ બેલ જારમાં ઉંદર પણ જીવિત રહ્યા અને મીણબત્તી પણ સતત સળગતી રહી. બરાબર છે. કારણ કે એના માટે જરૂરી જે ઓક્સિજન છે એ કોણ પ્રોવાઈડ કરે છે? ફુદીનાનો છોડ. બરાબર છે. તો બેલ જારમાં મૃત્યુ થયું નહીં અને મીણબત્તી પણ ઓલવાણી નહીં. ક્લિયર? તો આ પ્રયોગ દ્વારા જોસેફ પ્રિસ્ટલીએ એવું સાબિત કર્યું કે વનસ્પતિ પોતાની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ઓક્સિજન ઉત્પન્ન કરે છે અને આ ઓક્સિજન છે એને કારણે આ ક્રિયાવિધિ થાય છે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ વાત કરીએ અન્ય પ્રયોગોની. તો મિત્રો અન્ય પ્રયોગોમાં એક વૈજ્ઞાનિક હતા જોન ઇન્જનહાઉસ. બરાબર, નામ ખાસ યાદ રાખજો, જોન ઇન્જનહાઉસ. તેમણે આ પ્રિસ્ટલીનો જે બેલ જારવાળો પ્રયોગ હતો એનું જ અનુકરણ કર્યું અને એક બીજો પ્રયોગ કર્યો. જે પહેલો પ્રયોગ કર્યો પ્રિસ્ટલીનું અનુકરણ, તેમણે શું કર્યું તેમાં તો કે તેમણે પણ 2 બેલ જાર લીધી. બરાબર છે. બંનેમાં મીણબત્તીનો ઉંદર રાખ્યા. બરાબર, પરંતુ એક બેલ જારને સૂર્યપ્રકાશમાં રાખી અને એકને અંધારામાં રાખી. સૂર્યપ્રકાશમાં હતી એટલે સિમ્પલ વસ્તુ છે કે ત્યાં ઓક્સિજન છે એ પ્રાપ્ત થશે. કેમાંથી તો કે વનસ્પતિમાંથી. એટલે વનસ્પતિ છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરશે, કાર્બન ડાયોક્સાઇડ લેશે, ઓક્સિજન છોડશે, તો એને કારણે મીણબત્તી સળગતી રહી, ઉંદર જીવિત રહ્યા. પરંતુ અંધારામાં જે બેલ જાર રાખેલી હતી તેમાં ફુદીનાનો છોડ છે તે પ્રકાશ સંશ્લેષણ ક્રિયા કરી શકતો નથી, અંધારું હોવાને કારણે. બરાબર છે. તેને કારણે કાર્બન ડાયોક્સાઇડ વપરાશે નહીં, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બંધ રહેશે, એટલે ઓક્સિજન પણ ઉત્પન્ન નહીં થાય અને ઓક્સિજન ઉત્પન્ન નહીં થાય માટે મીણબત્તી ઓલવાઈ જાય અને ઉંદરનું મૃત્યુ થાય. ક્લિયર? તો આટલા કન્સેપ્ટ તમારા ક્લિયર હશે તો તમને ખ્યાલ આવતો જ હશે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે, પ્રકાશ જરૂરી છે અને તે જ ક્રિયા દરમિયાન ઓક્સિજન મુક્ત પણ થાય છે. ક્લિયર? આગળ વાત કરીએ ઇન્જનહાઉસના બીજા પ્રયોગની. તો તે જલીય વનસ્પતિમાં પ્રયોગ હતો. તેમણે શું કર્યું તો કે ભાઈ તીવ્ર સૂર્યપ્રકાશમાં વનસ્પતિના લીલા ભાગની આસપાસ નાના પરપોટા નીકળે છે એવું તેમણે જોયું. જ્યારે એ જ વનસ્પતિને અંધારામાં રાખી તો પરપોટા નીકળતા બંધ થઈ ગયા. તો તેમણે એવું માર્ક કર્યું કે આ જે પરપોટા છે શેના છે? ઓક્સિજનના છે. અને કેમાંથી મુક્ત થાય છે? વનસ્પતિના લીલા ભાગમાંથી. એનો મતલબ કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાના લીલા ભાગ મારફતે ઓક્સિજનને ઉત્પન્ન કરે છે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. તો બાકીના વૈજ્ઞાનિકોમાં જુલિયસ વોન સેટ, એમણે વનસ્પતિ વૃદ્ધિ કરે ત્યારે ગ્લુકોઝ ઉત્પન્ન થાય છે અને આ ઉત્પન્ન થયેલી શર્કરા સ્ટાર્ચ રૂપે સંગ્રહ પામે છે. એટલે આપણે 2 શબ્દ યાદ રાખવાના, વનસ્પતિનો ઉત્પન્ન થતો ખોરાક એટલે ગ્લુકોઝ અને સંગ્રહિત ખોરાક એટલે સ્ટાર્ચ. કોણે કહ્યું? જુલિયસ વોન સેટ. ત્યારબાદ TW એન્જિલમેન આવ્યા. તેમણે શું કર્યું તો કે તેમણે પ્રિઝમ દ્વારા પ્રકાશનું વર્ણપટમાં વિભાજન કર્યું. તમને ખબર છે વિબગ્યોર, જાનીવાલી પિનારા. બરાબર છે. તેમાંથી લીલી ક્લેડોફોરા પર તેમણે પ્રયોગ કર્યો અને એમાં એમણે ચોક્કસ પ્રકારે પ્રકાશનું વર્ણપટ અથવા તો તેના જે રંગ છે એ કઈ રીતે પ્રકાશ સંશ્લેષણ પર અસર કરે છે દર્શાવ્યું. બરાબર. ત્યારબાદ કોર્નેલિયસ વાન નીલ, તેમણે જાંબલી અને હરિત બેક્ટેરિયા પર પ્રયોગો કર્યા અને હાઇડ્રોજન અને CO2માંથી ગ્લુકોઝ બને છે તેવું સાબિત કરી આપ્યું.
બરાબર છે। ત્યારબાદ આવીએ રોબર્ટ હિલ, તો તેમણે વાતાવરણમાં જે ઓક્સિજન મુક્ત થાય છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન જે ઓક્સિજન મુક્ત થાય છે તે પાણીમાંથી ઉત્પન્ન થાય છે તેવું તેમણે સાબિત કરી આપ્યું। બરાબર છે, એ આપણે આગળ જોઈશું કઈ રીતે મુક્ત થાય છે તે, બરાબર। અને છેલ્લે તેમણે આ પ્રકાશ સંશ્લેષણનું બેઝિક કન્સેપ્ટવાળું સમીકરણ આપ્યું। બરાબર, તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં હરિતદ્રવ્ય હાજર જોઈએ, પ્રકાશ હાજર હોય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થઈ ગ્લુકોઝ બને છે, વધારામાં પાણીના 6 અણુ અને ઓક્સિજનના 6 અણુ છૂટા પડે છે। બરાબર છે, તો આ આખું સમીકરણ તમારા માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેવું। બરાબર છે, ક્યાં કેટલા સહગુણકો ગુણાય છે અને કેટલા ઘટકો ઉત્પન્ન થાય છે એ ખાસ તૈયાર કરી લેવું। ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો પ્રકાશ સંશ્લેષણનું ક્રિયાસ્થાન, એટલે કે પ્રકાશ સંશ્લેષણ થાય છે કઈ જગ્યાએ। બરાબર છે, તો મિત્રો આપણે ખબર છે કે પર્ણ છે એમાં વચ્ચે રહેલી પેશી એટલે મધ્ય પર્ણ પેશી, બરાબર છે, જેમાં એક પ્રકાર છે હરિતકણોત્સક પેશી। સમજીએ, આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ ઉપરી અધિસ્તર છે, આ અધ અધિસ્તર છે। ઉપરી અધિસ્તર પાસે આ લાંબા લાંબા કોષો છે, બરાબર છે। આ લાંબા જે કોષો છે એ કોષો છે લંબોતક પેશીના કોષો, લાંબા છે એટલે આકાર પ્રમાણે નામ આપ્યું। અને આ જે ગોળાકાર કોષો છે એ છે શિથિલોતક પેશી, કારણ કે તેમની વચ્ચે જગ્યા છે એટલે નરમ શિથિલ બનશે, બરાબર છે, તો શિથિલોતક પેશી કહ્યું, બરાબર। પરંતુ એમાં તમે દિવાલે ટપકા જોઈ શકો છો, બરાબર છે, લંબોતકમાં અને શિથિલોતકમાં। એ દિવાલે જે ટપકા દેખાય છે એ ટપકા હરિતકણ છે। એક ટપકું એટલે એક હરિતકણ એટલે ક્લોરોપ્લાસ્ટ, બરાબર છે। અને આ હરિતકણને આપણે ઝૂમ કરીએ તો તમે ભણ્યા જ છો 11th આકૃતિ, ક્લિયર। તો મધ્યપર્ણ પેશીમાં આ બંને લંબોતક અને શિથિલોતક પેશી હરિતકણ ધરાવે છે, માટે તેમને હરિતકણોત્સક પેશી પણ કહેવાય। એટલા માટે એ બંને પેશીને હરિતકણોત્સક પેશી તરીકે પણ ઓળખી શકીએ છીએ, ક્લિયર। ઓકે, હવે વાત કરીએ હરિતકણની, તો હરિતકણ છે એ બેવડા પટલની રચના છે। તેમાં જે પાછળનો જે બેકગ્રાઉન્ડ ભાગ જોવા મળે છે તેનો સ્ટ્રોમા એટલે કે આધારક ભાગ છે, બરાબર છે। અગત્યનો ઘટક કયો છે તો કે એનો થાઇલેકોઇડ એટલે કે એક સિક્કા જેવી રચના, બરાબર છે। આવી સિક્કાની થપ્પી બનશે, અહીં તમે જોઈ શકો છો સિક્કાની આવી જે થપ્પી બને છે તો એક થપ્પીને કહેશું આપણે ગ્રેનમ, અને એક કરતાં વધારે થપ્પી થાય તો કહેવાય ગ્રેના, એટલે કે તેનું બહુવચન શું થશે ગ્રેના। એક વચન ગ્રેનમ એટલે એક થપ્પી, અને એક કરતાં વધુ થપ્પીઓ હશે તો એને કહીશું આપણે ગ્રેના। તો ગ્રેનાનો સૌથી નાનો ઘટક, ગ્રેનાનો સૌથી પાયાનો ઘટક એટલે શું થયું થાઇલેકોઇડ, જે એક જ સિક્કો છે, બરાબર છે। આ જે થાઇલેકોઇડ છે તેની અંદર હરિતદ્રવ્ય રહેલું હોય એટલે કે ક્લોરોફિલ। આ ક્લોરોપ્લાસ્ટની અંદર ગ્રેનમ થાઇલેકોઇડ જોવા મળે, અને આ જે થાઇલેકોઇડ છે તેની અંદર હરિતદ્રવ્ય હાજર હોય, બરાબર છે। એ ઉપરાંત બે ગ્રેનાને જોડતી રચના અને આંતરગ્રેનમ પટલ અથવા તો લેમિલી પણ કહેવાય, બરાબર છે। તો આ બેઝિક આકૃતિ પણ યાદ રાખવી, પરીક્ષામાં આકૃતિ પૂછી શકે, નામકરણ કરવાનું હોય, બરાબર છે, એટલે કે નામકરણ તમારે ABCD પ્રમાણે આપ્યું હોય, કોઈ પણ MCQમાંથી એક નામ સિલેક્ટ કરવાનું હોય, ક્લિયર। ઓકે, હવે વાત કરીએ પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયામાં કયા ક્રિયાસ્થાને શું થાય છે। એનો મતલબ કે જે થાઇલેકોઇડ છે, આ જે થાઇલેકોઇડ છે તેની અંદર હરિતદ્રવ્ય છે, બરાબર છે, માટે પ્રકાશ પ્રક્રિયા એ થાઇલેકોઇડમાં એટલે કે ગ્રેનામાં થાય છે, જ્યારે અંધકાર પ્રક્રિયા છે તે થશે સ્ટ્રોમામાં એટલે પાછળના ભાગમાં આધારકમાં, બરાબર છે। તો પ્રકાશ સંશ્લેષણ છે આ મુખ્યત્વે બે પ્રક્રિયાનો સમન્વય છે, પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર પ્રક્રિયા। પ્રકાશ પ્રક્રિયા એટલે પ્રકાશ તબક્કો, કારણ કે એ પ્રક્રિયા થવા માટે પ્રકાશ જરૂરી છે, જ્યારે અંધકાર પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા કે જેના માટે પ્રકાશ જરૂરી નથી, પરંતુ આ પ્રક્રિયા દરમિયાન જ આપણે કાર્બનનો ઉપયોગ કરી અને તેમાંથી આપણે ગ્લુકોઝ બનાવશું, એટલે કે વનસ્પતિ બનાવશે। એનો મતલબ કે તેમાં જૈવ સંશ્લેષણ ક્રિયા થઈ તો તેને જૈવ સંશ્લેષણ તબક્કો કહીશું, બરાબર છે। જે પ્રકાશ પ્રક્રિયા છે એમાં 3 બેઝિક પ્રક્રિયાનો સમાવેશ થાય છે, જે અંધકાર પ્રક્રિયા છે એમાં એક જ ચક્રીય પ્રક્રિયા થાય છે, બરાબર છે। એ આપણે આગળ સમજવાનું છે, સમજતા જઈએ। અહીં એની શરૂઆત કરતાં પહેલાં આપણે એ સમજવું પડે કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે તેમાં રંજક દ્રવ્યો ઉપયોગી છે, એટલે કે રંજક દ્રવ્યો જે આપણે ખ્યાલ છે હરિતદ્રવ્ય ક્લોરોફિલ એ મુખ્ય ભાગ ભજવે છે, પરંતુ માત્ર ક્લોરોફિલ જ નથી, બીજા ઘણા બધા રંજક દ્રવ્યો પણ છે, અને આ જે રંજક દ્રવ્યો છે એમને ક્રોમેટોગ્રાફી પદ્ધતિ દ્વારા અલગીકૃત કરી શકાય। તો આ પણ તમારે વિકલ્પ માટે યાદ રાખવું, ક્રોમેટોગ્રાફી પદ્ધતિ દ્વારા પર્ણમાં રહેલા વિવિધ રંજક દ્રવ્યોને અલગીકૃત કરી શકાય છે, બરાબર છે। મિત્રો, રંજક દ્રવ્યો જે છે એના પ્રકારો વિશેની વાત કરી લઈએ તો રંજક દ્રવ્યમાં રંજક એટલે કે રંગકણ હોય,
હરિતકણ હોય અને રંગહીન કણ હોય. આવા 3 પ્રકાર પાડી શકાય. રંગકણ એટલે લીલા સિવાયના રંગવાળા, લીલા કણ એટલે હરિતકણ અને રંગ ધરાવતા નથી તો તેને કહીશું આપણે રંગહીન કણ. વાત કરીએ સૌપ્રથમ હરિતકણની, તો હરિતકણ ખ્યાલ છે લીલા રંગના હોય કારણ કે તેની અંદર હરિતદ્રવ્ય છે, ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી. તે પૈકી જે ક્લોરોફિલ એ છે એ આપણું મુખ્ય રંજક દ્રવ્ય છે. બરાબર છે. જે પ્રકાશગ્રાહી સંકુલ બને, બરાબર, લાઇટ હાર્વેસ્ટિંગ જે પાર્ટ બને છે એ પાર્ટ એ કોમ્પ્લેક્સ છે તે મુખ્ય રંજક દ્રવ્ય ધરાવે છે. બરાબર છે. જે લાલ અને વાદળી રંગનું શોષણ કરે છે, યાદ રાખો ક્લોરોફિલ એ છે એ લાલ વાદળી રંગનું શોષણ કરે છે અને તેમાં તેના પ્રકાશ સંશ્લેષણનો દર કેવો હોય છે? ઊંચો હોય છે. ક્લિયર? તો આ કન્સેપ્ટ તમારે વિકલ્પ માટે યાદ રાખવાનો થાય. બીજી વાત કરીએ લીલા વગરના કણની, તો તે પીળા હોઈ શકે અથવા નારંગી લાલ પણ હોઈ શકે. જે પીળા છે એના માટે જવાબદાર છે ઝેન્થોફિલ નામનું રંજક દ્રવ્ય અને કેરોટીનોઇડ્સ રંજક દ્રવ્ય છે તે લાલથી નારંગી રંગ આપે છે. બરાબર છે. ક્લોરોફિલ એ છે એ ડાર્ક ગ્રીન કલર થઈ શકે, ક્લોરોફિલ બી છે એ લાઇટ ગ્રીન કલર આપે છે. બરાબર છે. આ પીળો રંગ અને નારંગી જેવો લાલ રંગ આપે. હવે વાત કરીએ રંગ નથી આપતા એવા કણ એટલે કે રંગહીન કણ. તો રંગહીન કણ છે ને એનો મુખ્ય કામ શું છે? સંગ્રહ કરવાનો. કોનો સંગ્રહ કરે? સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીનનો. જો સ્ટાર્ચનો સંગ્રહ કરે એવા કણ હશે તો તેને કહેશું આપણે સ્ટાર્ચ કણ અથવા તો મંડ કણ. ચરબીનો સંગ્રહ કરે એ તેલ કણ અને પ્રોટીનનો સંગ્રહ કરે એ સમિતાયા કણ. તો આ એક્સ્ટ્રા માહિતી તમારે યાદ રાખવાની થશે. એ ઉપરાંત મિત્રો આના જે ચોક્કસ અણુસૂત્રો છે એની માહિતી મેં મારા એક સ્પેસિફિક રેપિડ રિવિઝનના વિડીયોમાં આપેલ છે, જેનો ઉપયોગ કરી અને તમે તેની ડિટેલ માહિતી પણ મેળવી શકશો. ક્લિયર? આગળ વધીએ તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયાવિધિ શરૂઆત કરીએ. બરાબર છે. તો પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા છે આપણે હમણાં જ વાત કરી કે તેમાં 2 પ્રક્રિયા થાય, પ્રકાશ પ્રક્રિયા, અંધકાર પ્રક્રિયા. મિત્રો ખાસ સમજો, બેઝિક બધી વસ્તુ આવી જશે. બરાબર છે. અને સ્પેશિયલ વસ્તુ જે ખાસ સમજવાની છે એ પણ બધી શીખવાની જ છે, સમજી લઈશું સાથે સાથે. બરાબર? ઓકે. પ્રકાશ પ્રક્રિયા ગ્રેનામાં થાય, અંધકાર પ્રક્રિયા સ્ટ્રોમામાં થાય. પ્રકાશ પ્રક્રિયા મેં કીધું હતું કે 3 પ્રક્રિયા થાય, આ 1, 2 ને 3. અંધકાર પ્રક્રિયામાં 1 ચક્ર થાય, ચક્રીય પ્રક્રિયા કેલ્વિન ચક્ર. બરાબર છે. ઓકે. ડિટેલમાં સમજીએ તો પ્રકાશ પ્રક્રિયા જે છે એમાં જે 3 પ્રક્રિયા થાય છે એમાં સૌથી પહેલી થશે ફોટોલિસિસ, બીજી થશે ફોટોફોસ્ફોરાઇલેશન અને ત્રીજું થશે આનું નિર્માણ એટલે કે એટીપી અને એનએડીપીએચનું નિર્માણ થાય. બરાબર છે. જો ખાસ સમજો, ફોટોલિસિસ, ફોટો એટલે પ્રકાશ, લિસિસ એટલે તૂટવું, વિઘટન થવું. કોનું વિઘટન થશે? તો કે ભાઈ પ્રકાશની હાજરીમાં પાણીનું વિઘટન થયું એટલે કે પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન અથવા તો વિયોજન. પ્રકાશની હાજરીમાં પાણીનું વિઘટન થવું એટલે ફોટોલિસિસ. બીજું ફોટોફોસ્ફોરાઇલેશન, તો પ્રકાશની હાજરીમાં ફોસ્ફોરીકરણ થાય, ફોસ્ફેટ ઉમેરાય. બરાબર છે. તો એમાં 2 તબક્કા ભણવાના આવશે, ચક્રીય અને અચક્રીય. એકદમ મસ્ત રીતે ડિટેલમાં સમજશું આગળ. બરાબર. અને ત્રીજા તબક્કામાં આ પ્રક્રિયામાં સાથે આ 2 ઘટકોનું નિર્માણ થાય છે. બરાબર છે. શરૂઆત કરીએ પહેલી પ્રક્રિયાથી, તો પાણીનું પ્રકાશ પ્રેરિત વિયોજન એટલે કે ફોટોલિસિસ. હવે આ પ્રક્રિયામાં તમે જુઓ તો જે પાણી છે એ પાણી પ્રકાશની હાજરીમાં જ્યારે મેંગેનીઝ, કેલ્શિયમ અને ક્લોરાઇડ આયનો હશે ત્યારે તેનું વિયોજન થશે. બરાબર. તેમાંથી જે મુખ્ય આયનો છે છૂટા પડે છે. જે 4H+ છૂટો પડે છે તે NADP સાથે પ્રક્રિયા કરી NADPH2 બનાવશે. બરાબર છે. આ યાદ રાખો. આ જે રાઉન્ડ કરેલ છે એ તમારે યાદ રાખવાનું છે, જે આગળ બીજી પ્રક્રિયામાં કામ આવશે. એટલે કે પ્રકાશ પ્રક્રિયામાં જે NADPH2 નિર્માણ થયું એ અહીં થઈ ગયું, એ સાબિત કર્યું આપણે. બરાબર છે. એ આગળ અંધકાર પ્રક્રિયામાં કામ આવવાનું છે. બીજું, જે 4OH- ઉત્પન્ન થયા એ 2 તબક્કાની પ્રક્રિયાને અંતે તેમાંથી ઇલેક્ટ્રોન છૂટો પડશે અને ઓક્સિજન મુક્ત થશે વાયુ સ્વરૂપે. એનો મતલબ યાદ રાખવાનો થાય કે પાણીના અણુમાંથી ઓક્સિજન છૂટો પડે છે એ આગળ જે વૈજ્ઞાનિકે કહેલું હતું એ સાબિતી મળી ગઈ. બરાબર છે. કે પાણીમાંથી જ ઓક્સિજન છૂટો પડે છે. પાણીના 1 અણુમાંથી ઓક્સિજનનો અડધો અણુ છૂટો પડે. બરાબર છે. જો પાણીના 2 અણુ હોય તો ઓક્સિજનનો 1 અણુ છૂટો પડે. આ તમારે યાદ રાખવાનું છે. પ્રશ્ન પૂછી શકે કે પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દરમિયાન ઓક્સિજન શેમાંથી છૂટો પડે છે? તો પાણીમાંથી. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન કઈ પ્રક્રિયામાં છૂટો પડે છે? તો પ્રકાશ પ્રક્રિયા. બરાબર છે. શેમાંથી છૂટો પડે? તો પાણી. અને કઈ પ્રક્રિયામાં છૂટો પડે? તો પ્રકાશ પ્રક્રિયા. ક્લિયર? ઓકે. હવે આગળ વાત કરીએ બીજી, એટલે કે ફોટોફોસ્ફોરાઇલેશન. બરાબર. અને ત્રીજી તબક્કો પર સાથે ભણી લઈશું એટીપી અને NADPH2નું નિર્માણ. બરાબર. હવે સમજો મિત્રો, અહીં જે ફોટોફોસ્ફોરાઇલેશન છે એ 2 સ્વરૂપે થાય, ચક્રીય પ્રક્રિયા અને અચક્રીય પ્રક્રિયા. ચક્રીય એટલે શું? તો કે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થઈને ફરીને ત્યાં પાછા આવશે.
જ્યારે અચક્રિયમાં એવું કાંઈ થવાનું નથી, ફરીને પાછા ઘટકો ત્યાં આવતા નથી, એટલે અચક્રિય થયું. બરાબર છે. બંને આકૃતિઓ ડિટેલમાં સમજાવેલ છે, ટેક્સ્ટ બુક કરતાં થોડી જુદી છે, પણ નીટ માટે અતિશય બેસ્ટ કામની છે. ક્લિયર? સમજી લો. તો મિત્રો સૌપ્રથમ આપણે સમજવું પડે એલએચસી એટલે કે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ, પ્રકાશગ્રાહી સંકુલ, કે જેમાં PS1 ને PS2 બે આવે. એ શું છે તો કે એ ક્લોરોફિલનું એક ગ્રુપ છે. બરાબર છે. હરિતદ્રવ્યનું ગ્રુપ છે કે જે 700 નેનોમીટર તરંગ લંબાઈ અને 680 નેનોમીટરની તરંગ લંબાઈ ઉત્તેજિત થાય અથવા તો ક્રિયાશીલ બને, સક્રિય બને. બરાબર છે. તો જે P700 કહ્યું તે 700 નેનોમીટર તરંગ લંબાઈ સક્રિય બને છે અને P680 છે એ 680 નેનોમીટરની તરંગ લંબાઈ સક્રિય બને છે. તો આ P700 ને કહીશું આપણે PS1 ફોટો સિસ્ટમ 1. ખાસ યાદ રાખજો, ફોટો સિસ્ટમ 1, અને આને કહીશું PS2 એટલે કે ફોટો સિસ્ટમ 2. અહીં લખેલ નથી પણ તમારે યાદ રાખવાનું છે. બરાબર છે. હવે શું થશે તો પહેલાં આપણે ચક્રીય પ્રક્રિયા ભણી લઈએ. ચક્રીય પ્રક્રિયામાં શું થાય તો કે ભાઈ ચક્રીય પ્રક્રિયામાં સૌપ્રથમ ફોટોન આવે એટલે કે સૂર્યપ્રકાશમાંથી પ્રકાશના કિરણો આવશે. બરાબર છે. હવે આ જે પ્રકાશના કિરણો જે ફોટોન આવે છે એને કારણે PS1માંથી ઇલેક્ટ્રોન ઉત્તેજિત થશે. એટલે ક્યાંથી? થાઇલેકોઇડમાંથી. બરાબર છે. આ થાઇલેકોઇડમાં થતી પ્રક્રિયા છે. તો થાઇલેકોઇડમાંથી જ્યારે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય તો સૌપ્રથમ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ગ્રાહી ઘટકો દ્વારા સ્વીકારાય. અને આ જે બોક્સ દર્શાવેલ છે એ છે સાયટોક્રોમ તંત્ર. એ સાયટોક્રોમ તંત્રની અંદર ઇલેક્ટ્રોન દાખલ થશે અને અંદર જે ઘટકો રહેલા છે ત્યાં ચોક્કસ રેડોક્સ પ્રક્રિયા થશે. મિત્રો ખાસ સમજો, અહીં જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા કઈ છે? રેડોક્સ પ્રક્રિયા. રેડોક્સ પ્રક્રિયા એટલે શું તો કે રિડક્શન અને ઓક્સિડેશન આ બંને પ્રક્રિયા સતત ચાલતી હોય. એટલે કે એક ઘટકનું રિડક્શન થાય ત્યારે બીજાનું શું થશે? ઓક્સિડેશન. શેને કારણે તો કે ઇલેક્ટ્રોનના ટ્રાન્સફરને કારણે. બરાબર છે. રિડક્શન ક્યારે થશે તો કે ઇલેક્ટ્રોન મેળવાશે ત્યારે. એટલે સૌ પ્રથમ ફેરેડોક્સિન જે છે, FD એટલે ફેરેડોક્સિન, નામ સાથે સાથે સાંભળીને લખતા રહેજો. 4 ઇલેક્ટ્રોન જ્યારે ફેરેડોક્સિન પાસે આવશે ત્યારે તેનું રિડક્શન થશે. ઇલેક્ટ્રોન મેળવે રિડક્શન થાય. બરાબર છે. જ્યારે રિડક્શન થઈ જશે ત્યારબાદ તે પોતાની પાસે આવેલા ઇલેક્ટ્રોનને આગળ જવા દેશે પ્લાસ્ટોક્વિનોનને. આ ફેરેડોક્સિન, આ પ્લાસ્ટોક્વિનોન. તો પ્લાસ્ટોક્વિનોન એ ઇલેક્ટ્રોન મેળવી અને રિડ્યુસ થશે. જ્યારે ફેરેડોક્સિન છે એ ઓક્સિજન આપશે અને તેને કારણે તેનું ઓક્સિડેશન થશે. બરાબર. ઇલેક્ટ્રોન આપી ઓક્સિડેશન કરે અને આ ઇલેક્ટ્રોન મેળવી રિડક્શન પામશે. એ જ રીતે પ્લાસ્ટોક્વિનોન ઇલેક્ટ્રોન કોને આપશે? સાયટોક્રોમને. તો સાયટોક્રોમ શું કરશે? પ્લાસ્ટોક્વિનોન પાસેથી ઇલેક્ટ્રોન મેળવશે એટલે તેનું રિડક્શન થશે અને પ્લાસ્ટોક્વિનોન ઇલેક્ટ્રોન આપશે એટલે એનું શું થશે? ઓક્સિડેશન. એવી જ રીતે સાયટોક્રોમ છે એ ઇલેક્ટ્રોન કોને આપશે? પ્લાસ્ટોસાયનિનને. બરાબર. ફેરેડોક્સિન, પ્લાસ્ટોક્વિનોન, સાયટોક્રોમ અને પ્લાસ્ટોસાયનિન. તો પ્લાસ્ટોસાયનિન ઇલેક્ટ્રોન મેળવી રિડ્યુસ થશે અને પછી ઓક્સિડાઇઝ થશે ત્યારે ઇલેક્ટ્રોનને બહાર ધકેલી ફરી પાછા PS1માં મોકલી દેશે. તો અહીં તમે ઇલેક્ટ્રોનનો પથ જોઈ શકો છો, ચક્રીય સ્વરૂપે છે. બરાબર છે. તો એને શું કહીશું આપણે? ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન. તો પ્રશ્ન એ થાય ચક્રીય તો બરાબર, પણ ફોટોફોસ્ફોરાઇલેશન એટલે શું તો કે પહેલી વાત ફોટોનો ઉપયોગ થયો અને ફોસ્ફોરાઇલેશન એટલે શું તો કે ATPનું સર્જન થવું, ફોસ્ફોરાઇલેશન ફોસ્ફોરીકરણ પ્રક્રિયા થઈ જો અહીં થાય છે સાયટોક્રોમ તંત્રમાં. ADP વત્તા PI ફોસ્ફેટ ઉમેરાય એટલે ફોસ્ફોરાઇલેશન. બરાબર છે. જેવો ફોસ્ફેટ ઉમેરાશે તો ADP શું બનશે? ATP. તો અહીં પણ રાઉન્ડ કરેલ છે, યાદ રાખો. પહેલી પ્રક્રિયામાં કહેલ હતું ATP અને NADPH2નું નિર્માણ થાય, તો નિર્માણ થઈ ગયું ATPનું, પ્રૂફ મળી ગયું. ઓકે. હવે વાત કરીએ અચક્રિયની. તો અચક્રિયમાં બંને જે તંત્રો છે PS1 PS2 કામ કરશે. ચક્રીયમાં માત્ર એક જ કામ કરશે. આનો તફાવત ઘણી વખત તમારે યાદ રાખવાનો થાય. બરાબર છે. PS1 છે એ માત્ર ચક્રીયમાં હોય, PS2 છે એ માત્ર અચક્રીયમાં હોય, જ્યારે PS1 છે એ ચક્રીય અચક્રીય બેયમાં હશે. બરાબર છે. ઓકે. વાત કરીએ સૌપ્રથમ PS2 થી શરૂઆત કરીએ અચક્રીયમાં. તો તેને જ્યારે ફોટોન મળે છે, આ ફોટોન જ્યારે મળશે ત્યારે બે પ્રક્રિયા થશે. એક તો પોતે આની જેમ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરીને ઇલેક્ટ્રોન ગ્રાહીને આપી દેશે. સાથે સાથે ફોટોન જ્યારે આવશે ત્યારે PS2 પાસે, ખાસ યાદ રાખજો, PS2 પાસે પાણીનું પ્રકાશ પ્રેરિત વિયોજન ફોટોલિસિસ થયું. ફોટોલિસિસ થશે એટલે આપણે જોયું હતું આગળ કે જેમાંથી 4H+ ને 4OH- ઉત્પન્ન થાય. આ 4OH- છે તેમાંથી પાણીમાંથી છૂટું પડી ગયું ઓક્સિજન અને એ તો હવામાં વહી જશે. બરાબર છે. આ પ્રક્રિયા જોઈતી, પણ આ જે 4H+ છે એ આગળ કામ આવશે. ક્યાં એ સમજશું. હવે આ પ્રક્રિયા દરમિયાન પણ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા. આ ઇલેક્ટ્રોન ફરી વખત સાયટોક્રોમ તંત્રમાં દાખલ થાય. સાયટોક્રોમ તંત્રમાં અહીં થોડોક ડિફરન્સ છે, યાદ રાખવાનું. અહીં PQ CYT PC એમને એમ છે, ખાલી પેલું જે ફેરેડોક્સિન છે એની જગ્યાએ આવી જશે Q.
એટલે કે ફેરેડોક્સની જગ્યાએ ક્વિનોન, બાકીનું એમને ક્વિનોન, પ્લાસ્ટોક્વિનોન, સાઇટોક્રોમ અને પ્લાસ્ટોસાઇનિન. બરાબર છે. તો અહીં ઇલેક્ટ્રોન ફરીથી સાઇટોક્રોમ તંત્રમાં જઈને ક્વિનોનને મળે, ક્વિનોન રિડ્યુસ થશે, ત્યારબાદ તે પોતાનો ઇલેક્ટ્રોન પ્લાસ્ટોક્વિનોનને આપે, એટલે પોતે ઓક્સિડાઇઝ થઈ અને રિડ્યુસ કરે છે પ્લાસ્ટોક્વિનોનમાંથી સાઇટોક્રોમમાં, સાઇટોક્રોમમાંથી પ્લાસ્ટોસાઇનિનમાં. તો આ રીતે રેડોક્સ પ્રક્રિયા થતી થતી આગળ વધશે અને ઇલેક્ટ્રોન ક્યાં પહોંચ્યા? સાઇટોક્રોમ તંત્રની બહાર. જ્યારે આ પ્રક્રિયા થતી હશે ત્યારે પણ એડીપી સાથે પીઆઈ જોડાય, એટીપીનું નિર્માણ થાય, તો ફરીથી એટીપી બન્યું, પ્રૂફ મળી ગયું. બરાબર છે. પરંતુ આ ઇલેક્ટ્રોન ચક્રીય પ્રક્રિયાની જેમ પાછા આવતા નથી. ક્યાં જાય છે? PS1 પાસે. અહીંયા PS1માં જ ગયા હતા, પણ અહીંયા PS1 અહીંયા છે, માટે PS1માં જ જશે. PS2માં આવે પાછા તો ચક્રીય કહેવાય, પણ PS2માં આવતા નથી, PS1માં જશે. PS1માં જશે અને ફરીથી તે ઉત્સર્જિત થશે. બરાબર છે. જેવા ઉત્સર્જિત થશે તો હવે કોણ આવશે? ફેરેડોક્સિન. PS1 પાસે કોણ હોય? ફેરેડોક્સિન. તો ફેરેડોક્સિન એ ઇલેક્ટ્રોનને ગ્રહણ કરશે અને ખાસ યાદ રાખજો, તેની પાસે તેની નજીકમાં એનએડીપી રિડક્ટેઝની પ્રક્રિયા થશે. આ એનએડીપી રિડક્ટેઝની પ્રક્રિયા થશે, જેમને ઇલેક્ટ્રોન અને અહીંથી જે 4H+ આવ્યા હતા એ 4H+ સાથે પ્રક્રિયા થઈ અને NADPH2 બનશે. ફરી પાછું રાઉન્ડ આવ્યું, યાદ કરો. ત્રીજા તબક્કામાં શું હતું? ત્રીજા તબક્કામાં એટીપી અને NADPH2નું સર્જન થઈ ગયું. બરાબર છે. તો આ આખી પ્રક્રિયા જે ચક્રીય અને અચક્રીય છે એ બંને પ્રક્રિયામાં આ રીતે એટીપી અને NADPHનું સર્જન થાય છે, જે આગળ કેલ્વિન ચક્રમાં મદદમાં આવશે. બરાબર છે. પરંતુ યાદ રાખવું, જે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન છે તેમાં તમે જુઓ આ રીતે ઉપર, નીચે, પછી ઉપર, એટલે ઝેડ પ્રકારનો આકાર જોવા મળે છે. એને શું કહીશું આપણે? ઝેડ સ્કીમ કહીશું. બરાબર છે. અહીં આપણે એન જેવું દેખાય છે, પરંતુ હકીકતમાં થાઇલેકોઇડમાં આ રીતે પ્રક્રિયા થતી હોય આડા ભાગમાં, માટે ઝેડ જેવું દેખાશે. તો ઝેડ સ્કીમ શબ્દ વાપરશું અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન માટે. ક્લિયર? ઓકે. હવે વાત કરીએ બહુ અગત્યનો, થોડોક અઘરો લાગે એવો સિદ્ધાંત, કેમિઓસ્મોટિક સિદ્ધાંત, એટલે કે રસાયણ આશ્રિતિ અધિતર્ક. બરાબર છે. રસાયણ આશ્રિતિ અધિતર્ક. ક્લિયર? ઓકે. રસાયણ આશ્રિતિ એટલે શું? તો કે ચોક્કસ પ્રકારે આપણે એટીપીનું સર્જન કરવું છે. ક્યાં? હરિતકણમાં. બરાબર છે. તો એનો જે સંશ્લેષણ, એટીપીનું હરિતકણમાં સંશ્લેષણ સમજાવતો અધિતર્ક એટલે આ. બરાબર છે. હવે મિત્રો એમાં ખાસ કરીને એટીપી અને હાઇડ્રોજન આયનના ઢોળાંશની વાત કરવાની થાય. બરાબર છે. હવે એના માટે આપણે આકૃતિનો અભ્યાસ કરીએ. આકૃતિમાં તમે જોઈ શકો છો કે સૌપ્રથમ જે થાઇલેકોઇડ આખું પટલ બતાવેલ છે, એ થાઇલેકોઇડ પટલમાં ઉપરના ભાગે તમે જોઈ શકો છો કે PS2 અને PS1 દર્શાવેલ છે. બરાબર છે. ટૂંકમાં ત્યાં અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન થાય છે, એ આપણે જોયું. હવે એમની વચ્ચે જે પ્રોટોન ચેનલ બનેલ છે, બરાબર છે, જે પ્રોટોનનો વહન માર્ગ છે, બરાબર છે, તો એમાં તમે જોઈ શકો છો કે બહારના ભાગેથી અંદરના ભાગે H+ આયનો દાખલ થાય છે, હાઇડ્રોજન આયનો. હવે આ હાઇડ્રોજન આયનો જે દાખલ થાય એવા સમયે થાઇલેકોઇડ પટલમાં એટીપીએસ સિન્થેટેઝ ઉત્સેચક કામ કરતો હોય છે. હવે આ જે એટીપીએસ સિન્થેટેઝ ઉત્સેચક છે ને, તે બે ઘટકનો બનેલો હોય. એક ઘટક થાઇલેકોઇડ પટલમાં હોય, જેને કહેવાય F0 ઘટક, અને બીજો ઘટક છે ને એ બારે હોય, તો તેને કહેવાય F1 ઘટક. તો આ બંને ઘટકો પૈકી જે F0 ઘટક છે ને, તેના મારફતે H+ બહાર આવશે, અને એવા સમયે F1 ઘટક છે તેમાં એટીપીના નિર્માણની ક્રિયા થશે, એટીપીનું સંશ્લેષણ થાય, માત્ર ઉત્સેચક પણ જ છે, એટીપીએસ સિન્થેટેઝ. બરાબર છે. તો એટીપીનું નિર્માણ થયું. તો આ રીતે આખી પ્રક્રિયા છે તમે અહીંયા ઇઝીલી સમજી શકશો. ક્લિયર? ઓકે. નેક્સ્ટ વાત કરીએ તો પ્રકાશ પ્રક્રિયામાં જે એટીપી અને NADPH ઉત્પન્ન થયા તેનો ઉપયોગ ક્યાં થાય? તો મિત્રો આપણે પહેલાં વાત કરેલી હતી કે અહીં જે ઘટકો ઉત્પન્ન થાય છે તેનો ઉપયોગ કેલ્વિન ચક્રમાં થાય. બરાબર છે. જોઈએ પ્રકાશ પ્રક્રિયા, એ નિપજ ઉત્પન્ન થઈ એટીપી, NADPH અને O2. બરાબર છે. જે એટીપી અને NADPH છે ને, એ બંને અંધકાર પ્રક્રિયા એટલે કેલ્વિન ચક્રમાં કામ આવશે. શેમાં? તો કે શર્કરાના ઉત્પાદનમાં. કાર્બન ડાયોક્સાઇડ પાણીની મદદથી જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય, જેમાં શર્કરા ઉત્પન્ન થવાની ક્રિયા જે થાય છે, એ માટે આ બંને નિપજ કામ આવશે. અને જે ઓક્સિજન છે એ તો વાતાવરણમાં છૂટો પડી જવાનો છે. બરાબર. તો એનો મતલબ પ્રશ્ન એવો પૂછાય કે ભાઈ ઓક્સિજન કઈ પ્રક્રિયામાં ઉત્પન્ન થાય છે? તો પ્રકાશ પ્રક્રિયામાં. હમણાં આપણે આગળ પણ વાત કરેલી હતી. પરંતુ પ્રશ્ન ઊંધો જુદી રીતે પૂછાય કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ છે એનું સ્થાપન કઈ પ્રક્રિયામાં થાય? તો અહીં એ દર્શાવેલ છે, કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન અંધકાર પ્રક્રિયામાં થાય. એનો મતલબ કે આગળ જે પ્રકાશ પ્રક્રિયા ભણી, ફોટોલિસિસ, અચક્રીય અને ચક્રીય, ત્યારબાદ એટીપી અને NADPH ઉત્પાદન, એ બધામાં ક્યાંય તમે કાર્બન ડાયોક્સાઇડ નહીં જોયો હોય.
એનો મતલબ કે કાર્બન ડાયોક્સાઇડ પ્રકાશ પ્રક્રિયામાં આવતો જ નથી, થાઇલેકોઇડમાં જતો જ નથી. એ ક્યાં આવે છે? સીધો સ્ટ્રોમામાં, એટલે કે આધારકમાં. તો આધારકમાં કઈ ક્રિયા થાય છે? અંધકાર ક્રિયા. બરાબર છે. તો આ અંધકાર પ્રક્રિયા જે કેલ્વિન ચક્ર ચાલે છે, જે આધારકમાં ચાલતી ક્રિયા છે, તેમાં જ પહેલી વખત કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થાય. ક્લિયર? તો કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન ક્યાં થાય? અંધકાર પ્રક્રિયામાં. ઓક્સિજન ઉત્પન્ન ક્યાં થાય? પ્રકાશ પ્રક્રિયામાં. ક્લિયર? ઓકે. હવે વાત કરીએ આ કાર્બન ડાયોક્સાઇડના સ્થાપનની. કાર્બન ડાયોક્સાઇડ અંદર દાખલ થયો તો અહીં બે રસ્તા છે કાર્બન ડાયોક્સાઇડના સ્થાપનના. વનસ્પતિ અલગ અલગ પ્રકારની હોય તેના આધારે બે રસ્તા નક્કી થાય છે. સૌપ્રથમ મેલ્વિન કેલ્વિન નામના વૈજ્ઞાનિકોએ લીલમાં કાર્બન 14 જે રેડિયોએક્ટિવ સંસ્થાની છે તે ઉપયોગ કર્યો હતો. બરાબર છે. અને તેમાં કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન જોયું. બરાબર છે. એમાં જે પ્રારંભિક પેદાશ હતી, જે પહેલે ઘટક બનેલ છે, એ હતી PGA, ફોસ્ફોગ્લિસરિક એસિડ. નામ યાદ રાખજો, ફોસ્ફોગ્લિસરિક એસિડ. એ 3 કાર્બનવાળો એસિડ હતો, માટે નામ શું આપ્યું? C3 પથ. કેલ્વિન ચક્ર, જે કેલ્વિન ચક્ર છે ને એનું બીજું નામ હવે યાદ રાખવાનું, C3 પથ. બરાબર છે. જ્યારે અમુક વનસ્પતિ એવી છે કે જેમાં અમુક રચનામાં ફેરફાર જોવા મળે છે. અંદરની મધ્ય પર્ણપેશી છે એમાં રચનામાં થોડો ઘણો ફેરફાર હોય છે, અને તેમાં જે CO2નું સ્થાપન થાય છે ત્યારે તેમાં જે પહેલી બનતી જે પ્રારંભિક પેદાશ છે એ છે OAA, ઓક્ઝેલો એસિટિક એસિડ. નામ યાદ રાખજો, ઓક્ઝેલો એસિટિક એસિડ. તો આ ઓક્ઝેલો એસિટિક એસિડ 4 કાર્બનવાળો એસિડ છે. બરાબર છે. માટે તેને કહીશું આપણે C4 પથ. એનું બીજું નામ યાદ રાખવાનું, હેચલેક પાથવે, હેચલેક પથ. બરાબર છે. તો C3 પથ એટલે કેલ્વિન ચક્ર, C4 પથ એટલે હેચલેક પથ. બરાબર છે. શું કામ નામ પડ્યા? તો કે તેમાં જે પહેલી નિપજ ઉત્પન્ન થાય, જે પ્રારંભિક પેદાશ ઉત્પન્ન થાય, એ 3 કાર્બનવાળી છે કે 4 કાર્બનવાળી, એના આધારે નામ પડ્યું. ઓકે. નેક્સ્ટ વાત કરીએ કેલ્વિન ચક્રની, એટલે કે અંધકાર પ્રક્રિયા, જૈવ સંશ્લેષણ તબક્કો, C3 પથ. બધાય નામ યાદ રાખવાના. કેલ્વિન ચક્ર કયો કે અંધકાર પ્રક્રિયા કયો? શું કામ? તો અંધારામાં થાય, પ્રકાશ જરૂર નથી. જૈવ સંશ્લેષણ શું કામ? તો કે એમાંથી નિપજ મળે છે, કાર્બોદિત પદાર્થ, શર્કરા, ગ્લુકોઝ. બરાબર. C3 પથ શું કામ? તો કે પહેલી પ્રોડક્ટ 3 કાર્બનવાળી છે. ટૂંકમાં 4 નામ શું કામ છે એ યાદ રાખવાના, એક જ પ્રક્રિયાના નામ છે. હવે આ જે ચક્ર છે તેમાં 3 તબક્કા થાય, કાર્બોક્સિલેશન, રિડક્શન અને પુનઃ સંશ્લેષણ. બરાબર છે. તો સૌપ્રથમ આપણે આ આકૃતિનો, આ ચક્રનો અભ્યાસ કરીએ. મિત્રો તમે જે ચક્ર જુઓ છો તેમાં તમે જુઓ છો કે સૌ પ્રથમ વખત જ કાર્બન ડાયોક્સાઇડ છે એ વાતાવરણમાંથી આ પ્રક્રિયામાં એન્ટર થાય છે. બરાબર છે. ત્યારે આ પ્રક્રિયામાં ઓલરેડી જે હાજર છે એ છે રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ. બરાબર છે. 5 કાર્બનવાળો એક ઘટક હાજર છે. હવે આ 5 કાર્બનવાળા ઘટક સાથે વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ જોડાશે ત્યારે ટેમ્પરરી થોડાક સમય માટે એક અસ્થિર સંયોજન બને છે, જે સ્થાયી નથી. બરાબર, જોઈ શકાશે નહીં, પરંતુ તરત બીજા ઘટકમાં કન્વર્ટ થઈ જાય છે, અને જેને કારણે જે પ્રથમ સ્થાયી નિપજ બને છે તે છે ફોસ્ફોગ્લિસરિક એસિડ, એટલે કે PGA. હમણાં આપણે વાત કરી તે. બરાબર છે. તો પ્રથમ સ્થાયી નિપજ કઈ બની? PGA. આ જે PGA છે તે 3 કાર્બનવાળી છે, માટે આપણે C3 નામ પડ્યું. બરાબર છે. એ તબક્કો શું છે? તો કે કાર્બોક્સિલેશન, કારણ કે એમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરાણો. હવે બીજા તબક્કામાં શું થાય? તો કે રિડક્શન થાય. રિડક્શન થશે તો શું થશે? તો કે ફોસ્ફોગ્લિસરિક એસિડ છે એમાંથી ટ્રાયોસ ફોસ્ફેટ બને, 3 કાર્બનવાળી શર્કરા. પરંતુ એ દરમિયાન ATPના 2 અણુ વપરાશે અને એમાંથી શક્તિ મેળવી અને ADPમાં રૂપાંતરિત થઈ જાય, અને 2NADPH2 વપરાશે અને એમાંથી હાઇડ્રોજન મેળવી અને NADP બની જશે. તો એનો મતલબ એવો થયો કે આ જે ATP અને NADPH આવ્યા ક્યાંથી? ઓલી પ્રકાશ પ્રક્રિયા. યાદ કરો, પ્રકાશ પ્રક્રિયામાં ચક્રીય અને અચક્રીયમાં તમે જુઓ છો. બરાબર છે કે જે H2O ઉત્પન્ન થાય, H2નું વિયોજન થાય, જે 4H+ આગળ ગયા હતા. બરાબર છે. તો ચક્રીય અને અચક્રીયમાં જે ATP અને NADPH ઉત્પન્ન થાય છે, આ બંને અહીં કામ આવશે. ક્લિયર? ઓકે. હવે જે ટ્રાયોસ ફોસ્ફેટ બને છે એ આગળ વધી અને ગ્લુકોઝ સ્વરૂપે વનસ્પતિનો ખોરાક બની ગયો. પરંતુ એમાં ફરીથી પુનઃ સંશ્લેષણની ક્રિયા થાય, એટલે કે પુનઃ સર્જનની ક્રિયા થઈ, જેમાં પણ એક ATP વપરાશે. બરાબર, શક્તિ આપશે અને ફરીથી 5 કાર્બનવાળો રિબ્યુલોઝ બાયફોસ્ફેટ બની ગયો. પરંતુ મિત્રો યાદ રાખવાનું છે કે અહીં આ ચક્ર એક જ વખત ફરે તો એવું થશે કે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી 1 અણુ આવ્યો કાર્બનનો અને 5 અણુ રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ વપરાયા, તો એ તો ગ્લુકોઝ બની ગયો. તો ફરીથી જે પુનઃ સર્જન થયું ક્યાંથી થયું? એ 5 કાર્બન પાછા ક્યાંથી આવ્યા? તો એના માટે યાદ રાખવાનું છે કે દરેક કાર્બન ડાયોક્સાઇડનો અણુ કેલ્વિન ચક્રમાં પ્રવેશે ત્યારે પહેલાં તો 3 ATP વપરાય અને 2 NADPH2 વપરાય. બરાબર છે.
બીજું, ગ્લુકોઝના એક અણુના નિર્માણ માટે પ્રક્રિયા કેટલી વાર થવી જોઈએ? 6 વખત કેલ્વિન ચક્ર ચાલવું જોઈએ તો જ થાય ને, કારણ કે પુનઃસર્જન પામીને આરબીપી તો પાછો આવી જશે, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ. તો એનો મતલબ એવો છે કે જે કાર્બન ડાયોક્સાઇડ છે એ એક અણુ, બીજો અણુ, ત્રીજો અણુ, ચોથો અણુ, 5 અને 6 એ 6 અણુ લેવાશે તો 6 વખત ચક્ર ચલાવવું પડશે, અને 6 વખત ચક્ર ચાલે ત્યાં ગ્લુકોઝનો એક અણુ બને. આ વિકલ્પ યાદ રાખવાનો થાય. ગ્લુકોઝનો એક અણુ બનવા માટે કેલ્વિન ચક્ર 6 વખત ચાલવું પડે, અને દરેક વખતે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ આવે ત્યાં 3 એટીપી ને 2 એનએડીપીએચ વપરાય. એનો મતલબ એવો થયો કે ભાઈ ગ્લુકોઝનો એક અણુ બનાવવો હોય, 6 વખત ચક્ર ચલાવવું પડે, તો એમાં આ એટીપી કેટલા વપરાશે? 18, કારણ કે એક ચક્રમાં 3 તો 6 ચક્રમાં 18, એક ચક્રમાં 2 એનએડીપીએચ તો 6 ચક્રમાં 12 એનએડીપીએચ વપરાશે. ક્લિયર? તો આખી પ્રક્રિયા શું કહે તો કે પ્રક્રિયક શું છે, નિપજ શું છે. પ્રક્રિયકમાં કાર્બન ડાયોક્સાઇડના 6 અણુ આવ્યા, 18 એટીપી વપરાણા, 12 એનએડીપીએચ વપરાણા. બન્યું શું તો કે કાર્બન ડાયોક્સાઇડ ઉપયોગ કરી એક ગ્લુકોઝ બન્યો, ગ્લુકોઝનો એક અણુ. એટીપીમાંથી શું બને? એડીપી, 18 અણુ બન્યા. એનએડીપીએચમાંથી શું બને? એચ વયો ગયો એટલે 12 એનએડીપી બન્યા. નિકોટિનેમાઇડ, એડેનાઇન, ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ. નામ યાદ રાખી લેજો, નિકોટિનેમાઇડ, એડેનાઇન, ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ. આ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એડિનોસાઇન ડાયફોસ્ફેટ. બરાબર છે. તો આ તમારે ખાસ બેઝિક કન્સેપ્ટ આના આધારે પ્રશ્નો ઘણી વખત પૂછાયેલા છે, આ યાદ રાખી લેવું. ક્લિયર? ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો આપણો C4 પથ એટલે કે હેડ સ્લેક પાથવે. બરાબર છે, જે મધ્યપર્ણના કોષો અને પુલકંચુકના કોષો બેમાં થાય છે, કારણ કે એ ક્રેન્ઝ પેશી રચના ધરાવે છે. એટલે કે એ કોષો એવી રીતે ગોઠવાયેલા છે કે જેની રચનાને આપણે ક્રેન્ઝ પેશી રચના કહીશું. બરાબર છે. ખાસ યાદ રાખવાનું છે મિત્રો કે C4 પથ છે તેમાં જે કાર્બોદિત જે સુગર બને છે એની ઉત્પાદકતા કેવી હોય? વધારે હોય. બરાબર. C3 પથમાં જે સુગર મળે, જે ઉત્પાદન મળે એના કરતાં C4 પથમાં ઉત્પાદન વધારે મળે. પરંતુ એ પણ યાદ રાખવું કે C4 પથમાં કેલ્વિન ચક્ર ચાલતું જ હોય. બરાબર છે. પરંતુ આ કેલ્વિન ચક્ર પુલકંચુકના કોષોમાં હાલે. મિત્રો ખાસ યાદ રાખજો, C3 પથ હોય ને તો કેલ્વિન ચક્ર મધ્યપર્ણના કોષોમાં હાલે, અને C4 પથમાં કેલ્વિન ચક્ર પુલકંચુકના કોષોમાં હાલે. બરાબર છે. આકૃતિમાં તમે જુઓ છો, આકૃતિમાં મધ્યપર્ણ પેશી અને પુલકંચુક પેશી બંનેના કોષ આપેલા છે. મધ્યપર્ણ જે કોષ છે ને એમાં તમે જુઓ, એમાં C4 પથની રચના છે. બરાબર છે. હેડ સ્લેક પથની શરૂઆત થઈ, પરંતુ અહીંયા કેલ્વિન ચક્ર નથી. કેલ્વિન ચક્ર ક્યાં છે? નીચે પુલકંચુકના કોષમાં. બરાબર છે. મધ્યપર્ણ કોષ છે તેમાં પહેલી વખત કાર્બન ડાયોક્સાઇડ દાખલ થાય છે. તેનો પ્રથમ ગ્રાહી ઘટક કયો છે? PEP. બરાબર છે. PEP છે, અહીં તમે જોઈ શકો છો 3 કાર્બનવાળો ઘટક, એની સાથે કાર્બન ડાયોક્સાઇડ જોડાશે. PEP કાર્બોક્સિલેઝ ઉત્સેચકની હાજરીમાં પહેલો એસિડ બને છે ઓક્ઝેલો એસિટિક એસિડ, 4 કાર્બનવાળો. બરાબર છે. એટલે આપણે નામ આપ્યું C4 પથ. ટેક્સ્ટબુકમાં આકૃતિમાં C4 ને C3 એવા શબ્દો આપેલા છે. ઓરિજિનલ શું બને છે અહીં યાદ રાખતા જઈએ. ત્યારબાદ એ ઓક્ઝેલો એસિટિક એસિડ છે તેનું મેલિક એસિડમાં રૂપાંતર થાય. આ મેલિક એસિડ છે ને એ મધ્યપર્ણ કોષમાંથી પુલકંચુકના કોષમાં આવી અને તેમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે એ કેલ્વિન ચક્રમાં વપરાશે, અને એમાંથી ખોરાક કે શર્કરા ઉત્પન્ન થશે જે વાહક પેશીમાં, અનવાહક પેશીમાં દાખલ કરી દેશે. પરંતુ એ દરમિયાન જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો હતો એ સાથે સાથે પાયરુવિક એસિડ પણ ઉત્પન્ન થાય, 3 કાર્બનવાળું મેલિક એસિડમાંથી. અને આ જે પાયરુવિક એસિડ છે તે એટીપીની હાજરીમાં PEPમાં રૂપાંતરિત થશે. ક્લિયર? તો આખી ચક્રીય પ્રક્રિયા પૂરી થઈ ગઈ. ઓકે, તો આ ખાસ તમારે યાદ રાખવાનું થશે. નેક્સ્ટ વાત કરીએ પ્રકાશ શોષણની. તો મિત્રો પ્રકાશની હાજરીમાં થતું શોષણ એટલે પ્રકાશ શોષણ. આ પણ બહુ અગત્યનો મુદ્દો છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય, કારણ કે આમાંથી ઘણા પ્રશ્નો બની શકે. 3 અંગિકાના સમન્વયથી આ ક્રિયા પૂર્ણ થાય. મિત્રો ખાસ યાદ રાખજો, પ્રકાશ શોષણમાં કેટલી અંગિકા આવે? 3 અંગિકા. બરાબર છે. હરિતકણ, કણાભસૂત્ર અને પેરોક્સિઝોમ. બરાબર, 3 ક્રમમાં યાદ રાખવાની થાય. પહેલાં હરિતકણ, પછી કણાભસૂત્ર અને પછી પેરોક્સિઝોમ. બરાબર છે. આ પ્રક્રિયા માટે એક ઉત્સેચક જવાબદાર છે રૂબિસ્કો, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજનેઝ. એટલે કે તે કાર્બોક્સિલેશન અને ઓક્સિજનેશન બંને પ્રક્રિયા કરી શકે એવું ઉત્સેચક છે. એટલે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજનેઝ. પરંતુ આ પ્રક્રિયા છે કાર્બોક્સિલેશનની પ્રક્રિયા એ ઝડપી હોય છે, વધારે જથ્થામાં કરે છે, જ્યારે આ પ્રક્રિયા ઓછા જથ્થામાં કરે છે. બરાબર છે. આગળ વાત કરશું, પરંતુ આપણે આકૃતિ સમજવાની છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ પ્રક્રિયામાં શ્વસન ક્રિયા થાય છે. એનો મતલબ કે દાખલ કોણ થશે? ઓક્સિજન. બરાબર છે. એટલે ઓક્સિજનેસ પ્રક્રિયા થઈ. હવે જ્યારે ઓક્સિજન દાખલ થશે ત્યારે પહેલો ઘટક બનશે ફોસ્ફોગ્લાયકોલેટ.
ત્યારબાદથી તેમાંથી ગ્લાયકોલેટ બનશે, એ ગ્લાયકોલેટ હરિતકણમાંથી કણાભસૂત્રમાં જાય, ત્યાંથી ગ્લાયકોઝાઇલેટ, પછી ગ્લાયસિન, પછી એ ગ્લાયસિન આગળ વધશે અને પેરોક્સિઝમમાં જશે, ત્યાં ઘણી બધી પ્રક્રિયાનો અંતે સેરીન બને છે, ત્યારબાદ તેમાંથી હાઇડ્રોક્સીપાયરુવેટ, ગ્લિસરેટ બને, આ ટ્રાન્સફરથી હરિતકણમાં જાય અને છેલ્લે આરયુબીપીનું નિર્માણ થાય, જ્યાં કેલ્વિન ચક્રની પ્રક્રિયા ચાલતી હોય. ટૂંકમાં આ પ્રક્રિયા તમે ઝડપથી સમજાવેલ છે, બરાબર છે, પરંતુ યાદ શું રાખવાનું છે, કયો ઘટક કેમાંથી બને છે, કયો ઘટક હરિતકણમાંથી નીકળી કણાસૂત્રમાં જાય છે, કયો ઘટક પેરોક્સિઝમમાંથી નીકળીને કણાસૂત્રમાં જાય છે, આવા કોઈ પણ પ્રશ્નો આમાંથી પૂછી શકે, બરાબર છે. તો તમારે આ કન્સેપ્ટ આ રીતે યાદ રાખવાનો થશે. અહીં કન્સેપ્ચ્યુઅલ શું યાદ રાખવાનું છે કે પ્રકાશની હાજરીમાં શોષણ ક્રિયા થઈ, પ્રકાશની હાજરીમાં ઓક્સિજન ઉપયોગમાં આવશે અને તેને કારણે આ પ્રક્રિયાને કહીશું પ્રકાશ શ્વસન, બરાબર છે. હવે આ જે પ્રક્રિયા છે એમાં કોણ કામ આવ્યું, તો કે રૂબિસ્કો, જે ઉત્સેચકની વાત કરી તે, બરાબર. તો એના વિશે ડિટેલમાં સમજીએ. તો રૂબિસ્કોની ક્રિયાવિધિ કેલ્વિન ચક્રમાં હોય ને પ્રકાશ શ્વસનમાં હોય. કેલ્વિન ચક્રમાં તો ખબર છે આપણને કઈ રીતે, તો કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડને ગ્રહણ કરશે એટલે કાર્બોક્સિલેશન પ્રક્રિયા થઈ, જ્યારે પ્રકાશ શોષણમાં શું કરે, ઓક્સિજનને ગ્રહણ કરશે તો ઓક્સિજનેશન ક્રિયા થઈ, બરાબર છે. આમાં પીજીએ બને, આમાં પેલો ઘટક પીજી બનશે, પણ આ 3 ફોસ્ફોગ્લિસરેટ છે, આ 2 ફોસ્ફોગ્લિસરેટ છે, એવું યાદ રાખવાનું. પ્રકાશ શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય અને કેલ્વિન ચક્ર દરમિયાન ઓક્સિજન ઉત્પન્ન થાય, આ યાદ રાખવું, બરાબર છે. કેલ્વિન ચક્ર હોય તો તેમાં ઓક્સિજન ઉત્પન્ન થાય, કાર્બન ડાયોક્સાઇડ લેવાય છે, જ્યારે પ્રકાશ શ્વસનમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય અને ઓક્સિજન લેવાય છે. તો મિત્રો અહીંયા એક કન્સેપ્ટ ખાસ યાદ રાખવાનો છે. ઘણી વખત વિદ્યાર્થીને પ્રશ્ન પૂછવામાં આવે કે પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દરમિયાન વનસ્પતિ કયો વાયુ લે છે અને કયો મુક્ત કરે છે, તો સાચો જવાબ જ મળશે કે કાર્બન ડાયોક્સાઇડ લે અને ઓક્સિજન મુક્ત કરે. પ્રશ્ન જો એમ પૂછીએ કે દિવસ દરમિયાન, ખાસ સમજો, દિવસ દરમિયાન વનસ્પતિ કયો વાયુ લે અને કયો મુક્ત કરે, તો આપણે એમ જ કહીશું ભાઈ દિવસ દરમિયાન વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે માટે કાર્બન ડાયોક્સાઇડ લે, ઓક્સિજન મુક્ત કરે. ખોટી વાત. કારણ કે દિવસ દરમિયાન વનસ્પતિ પ્રકાશ શ્વસન પણ કરે છે. એનો મતલબ કે દિવસ દરમિયાન વનસ્પતિ પ્રકાશ શ્વસનમાં ઓક્સિજન પણ લેશે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરશે. એનો મતલબ એવો થયો કે દિવસ દરમિયાન વનસ્પતિ 2 ક્રિયા સાથે કરે છે, પ્રકાશ સંશ્લેષણ અને પ્રકાશ શ્વસન. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ લઈ ઓક્સિજન મુક્ત કરે અને પ્રકાશ શ્વસનની ક્રિયામાં ઓક્સિજન લઈ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે. દિવસે 2 ક્રિયા થાય છે. માટે રાત્રે શું કરે, વનસ્પતિ ઓક્સિજન લે, કાર્બન ડાયોક્સાઇડ છોડે. રાત્રે પ્રકાશ નથી હોતો, રાત્રે પ્રકાશ સંશ્લેષણ નહીં થાય. માટે 5મા ધોરણમાં કારણ આવતું કે રાત્રિ દરમિયાન વૃક્ષ નીચે સૂવું હિતાવહ નથી. શું કામ, તો કે વનસ્પતિ છે એ ભરપૂર માત્રામાં ઓક્સિજન લેશે અને એની સામે કાર્બન ડાયોક્સાઇડ છોડશે, માટે આપણને ઓક્સિજનની ઘટ થશે, બરાબર છે. તો આ કન્સેપ્ટ આના આધારે યાદ રાખવાનો છે કે વનસ્પતિ દિવસ દરમિયાન 2 વાયુ લેશે અને 2 વાયુ છોડશે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો તફાવત છે કેલ્વિન ચક્ર અને હેસલે પથ, એટલે કે C3 અને C4 નો તફાવત. મિત્રો ઘણી વખત આ તફાવત સ્વરૂપમાં તો પૂછાય છે, પરંતુ આના આધારે તમારે વૈકલ્પિક મુદ્દા યાદ રાખવાના થશે. જે C3 પદ છે આપણે જોયું તે મધ્ય પર્ણપેશીમાં થાય, C4 મધ્ય પર્ણ પુલકંચુક 2 કોષમાં થાય, આકૃતિમાં તમે જોઈ શકો છો, બરાબર છે. C3 પદની પ્રારંભિક પેદાશ PGA, ફોસ્ફોગ્લિસરિક એસિડ 3 કાર્બનવાળી, જ્યારે C4 પદનો પ્રારંભિક પેદાશ OAA, ઓક્ઝેલો એસિટિક એસિડ 4 કાર્બનવાળી. C3 પથમાં હરિતકણ ગ્રીનાવાળા હોય, C4 પથમાં 2 પ્રકારના હોય, ગ્રીનાવાળા અને ગ્રીના વગરના. C3 પદ છે એમાં ક્રેઝ પેશી રચના જોવા મળતી નથી, જ્યારે C4 માંથી જોવા મળે છે, આકૃતિમાં તમે જોઈ શકો છો, બરાબર છે. જ્યારે અહીંયા પ્રારંભિક પેદાશ PGA છે તો પેલો ઘટક કયો વપરાય છે, RUBP, પ્રથમ CO2 ગ્રાહક જો પૂછાય તો RUBP. જ્યારે આમાં પ્રથમ CO2 ગ્રાહક છે PEP, બરાબર, ફોસ્ફોઇનોલ પાયરુવેટ અને રિબ્યુલોઝ બાયફોસ્ફેટ, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ, ફોસ્ફોઇનોલ પાયરુવેટ, બરાબર છે. પ્રારંભિક પેદાશ પૂછે તો આ, પ્રથમ ગ્રાહક પૂછે તો આ, એવી રીતે આમાં પણ પ્રથમ ગ્રાહક આ, પ્રારંભિક પેદાશ આ. પ્રકાશ શ્વસન આમાં થાય, આમાં પ્રકાશ શ્વસન ન થાય, શક્યતા નથી. C4 પથમાં કાર્બોદિત ઉત્પન્નતા વધુ, જે આવા કેવી છે, સામાન્ય છે. ક્લિયર? તો આ તમારે તફાવત પણ યાદ રાખવાનો થશે, વિકલ્પ માટે ઉપયોગી છે. નેક્સ્ટ જોઈએ તો છેલ્લા 2 મુદ્દા જ બાકી છે. ક્લિયર? જોઈએ તો પ્રકાશ સંશ્લેષણ પર અસર કરતા પરિબળો. તો મિત્રો પ્રકાશ સંશ્લેષણ પર અસર કરતા પરિબળોની વાત કરીએ તો 2 પ્રકારના પરિબળો હોય, આંતરિક અને બાહ્ય. આંતરિક પરિબળોમાં શું હોય તો કે પર્ણની રચના, હરિતકણની રચના, હરિતકણનું સ્થાન, પ્રક્રિયામાં ભાગ લેતા ઉત્સેચકો છે કે નહીં અને પોષક દ્રવ્યો કેવા છે. પરંતુ બાહ્ય પરિબળમાં 4 જ યાદ રાખવાના: પ્રકાશ, તાપમાન, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો જથ્થો.
ક્લિયર? સમજતા જઈએ એ પહેલાં આપણે એક નિયમ સમજવાનો છે. 1905માં બ્લેકમેને ન્યૂનતમ માત્રાનો નિયમ આપ્યો. મિત્રો બહુ અગત્યનું છે, યાદ રાખજો, વિકલ્પમાં પૂછી શકાય. ન્યૂનતમ માત્રાનો નિયમ કોણે આપ્યો હતો? કે બ્લેકમેને 1905માં શું કહ્યું હતું? કે જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય અને તેના પર એક કરતાં વધારે પરિબળો અસર કરતા હોય, બરાબર છે, કોઈ એક જ પ્રક્રિયા પર એક કરતાં વધારે પરિબળ અસર કરતા હોય તો એ પ્રક્રિયાની ઝડપ કોણ નક્કી કરશે? જે ઘટકની મૂલ્ય ઓછું હશે, જે ઘટક ન્યૂનતમ હશે, જે ઘટકનો જથ્થો ઓછો હશે એ નક્કી કરશે. દાખલા તરીકે કોઈ એક વનસ્પતિ છે, બરાબર છે, એને તમે તાપમાન પ્રોપર આપો છો, બરાબર, એને કાર્બન ડાયોક્સાઇડ પણ પ્રોપરલી મળી રહે છે, પરંતુ એને સૂર્યપ્રકાશ ઓછો મળે છે, બરાબર છે, તો એવા સમયે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થશે નહીં. એનો મતલબ કે જે મુખ્ય પરિબળો જે છે, ઘણા બધા પરિબળો છે, પરંતુ એમાંથી જે ઘટક ઓછો હશે, જરૂરી ઇષ્ટતમ માત્રા કરતાં ઓછો હશે, તો તે પોતે અસર દેખાડશે. તો એને કહેશું ન્યૂનતમ માત્રાનો નિયમ. એટલે કે પ્રક્રિયાની સ્પીડ એના પર આધાર રાખે કે જે ઘટક ઓછો છે એ નક્કી કરશે પ્રક્રિયાની સ્પીડ કેવી, ઝડપી કે મંદ. ક્લિયર? ઓકે. હવે આ જે મુખ્ય 4 પરિબળો છે, બાહ્ય પરિબળો, એની ડિટેલમાં સમજૂતી મેળવી લઈએ અને આ પાઠને પૂર્ણ કરીએ. તો પ્રકાશ સંશ્લેષણ અસર કરતા બાહ્ય પરિબળોમાં પ્રકાશ, તાપમાન, કાર્બન ડાયોક્સાઇડનું સંકેન્દ્રણ અને પાણી, બરાબર છે. તો સૌપ્રથમ જે પ્રકાશ છે તેની તીવ્રતા અને તેની ગુણવત્તા બે કામના. તીવ્રતા એટલે શું? તો કે કેટલો સ્ટ્રોંગ પ્રકાશ છે, તીવ્ર કેટલો છે, બરાબર છે. અને ગુણવત્તા એટલે શું? કયા રંગનો પ્રકાશ આવે છે તે. ગુણવત્તાની પહેલાં વાત કરીએ તો નારંગી અને લાલ રંગનો પ્રકાશ હોય ને તો એમાં પ્રકાશ સંશ્લેષણનો દર ઊંચો હોય, આ યાદ રાખવાનું, બરાબર છે. જ્યારે તીવ્રતાની વાત કરીએ તો જેમ પ્રકાશની તીવ્રતા વધે એ પ્રકાશ સંશ્લેષણનો દર વધે, પરંતુ બહુ વધારે પડતી તીવ્રતા વધી જાય, ખૂબ ઓછી તીવ્રતા મળે તો પ્રકાશ સંશ્લેષણ દર ઘટે. ક્લિયર? આ યાદ રાખવું. તાપમાનની વાત કરીએ તો તાપમાન છે ને એ અંધકાર પ્રક્રિયા પર અસર કરે, પ્રકાશ પ્રક્રિયા પર અસર ન કરે, યાદ રાખવાનું. તાપમાન પ્રકાશ સંશ્લેષણમાં અંધકાર પ્રક્રિયા પર અસર કરશે, બરાબર છે. C4 વનસ્પતિ હોય તો એમાં તાપમાન જેમ વધે એમ પ્રકાશ સંશ્લેષણ વધે. જ્યારે C3 વનસ્પતિમાં તાપમાન થોડુંક ઘટે તો પ્રકાશ સંશ્લેષણનો દર મહત્તમ થાય. એટલે કે ઓછા તાપમાને, મધ્યમ તાપમાને આની સ્પીડ વધારે હોય. જ્યારે C4માં તાપમાન વધે એમાં વધે. ક્લિયર? હવે અગત્યની વાત કરીએ CO2નું સંકેન્દ્રણ, સાંદ્રતા. તો મુખ્ય સીમાંતક પરિબળ કોણ છે? કાર્બન ડાયોક્સાઇડ. કારણ કે એમાંથી ગ્લુકોઝ બનવાનો છે, બરાબર છે. આપણે ખબર છે કે ભાઈ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ પ્રમાણ કેટલું છે? 0.03%, બરાબર છે. તો 0.03 થી 0.05 સુધી હોય ને તો દર વધવાનો જ છે. 0.03 હોય કે 0.04 હોય કે 0.05% હોય તો પ્રકાશ સંશ્લેષણ દર વધવાનો છે. પરંતુ ખાસ યાદ રાખજો, જો 0.05 થી વધી જાય તો લાંબા ગાળે એ હાનિકારક અસરો કરે. ક્લિયર? તો આ યાદ રાખવાનું. અને બીજી વાત, C3 વનસ્પતિમાં 450 μ1 પર લિટર એ સંતૃપ્તિ દર્શાવે છે અને C4માં 360 એ સંતૃપ્તિ દર્શાવે. આ યાદ રાખવાનું. અને અંતે વાત કરીએ પાણીની. તો મિત્રો પાણી ખબર છે આપણને કે વનસ્પતિ મૂળ દ્વારા શોષે છે અને એમાં ખનિજ તત્વો ભેગા હોય છે, બરાબર છે ને. બધી ક્રિયામાં, જૈવિક ક્રિયામાં પાણી જરૂરી છે. પણ જો પાણીની અછત હોય તો સિમ્પલ છે, તાણ વધી, જળતાણ વધ્યું, પાણી ઘટે તો જળતાણ વધે. પાણીની અછત થઈ, પાણીની જરૂરિયાત વધી તો શું થશે? પાણી છે એ તો ગુમાવવાની ક્રિયા કરતું હોય, બાષ્પોત્સર્જનની ક્રિયા થતી હોય, તો એવા સમયે વાયુરંધ્ર કેવા થશે? બંધ થશે. જેમ પાણીની અછત થાય, પાણીનું તાણ વધે, વાયુરંધ્ર કેવા થાય? બંધ થાય. વાયુરંધ્ર બંધ થઈ ગયા તો એમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ આવતો હતો એ પણ કેવો થઈ ગયો? ઓછો થઈ ગયો, બંધ થઈ ગયો આવવાનો. હવે કાર્બન ડાયોક્સાઇડ ઓછો આવે છે, એ ઉપરાંત પર્ણ છે એ પાણીની અછતને કારણે વલણ પામશે, એટલે પર્ણવલન થશે અને તેને કારણે પ્રકાશ સંશ્લેષણ દર છે એ ઘટશે. ક્લિયર? તો મિત્રો આ જે પરિબળો છે એ પ્રકાશ સંશ્લેષણ પર અસર કરતા બાહ્ય પરિબળો, જે અગત્યના ઘટકો છે તેની વાત થઈ. ક્લિયર? તો મિત્રો આજ પૂરતું આપણે આટલું જ રાખીએ છીએ. આશા રાખું છું કે બધા જ કન્સેપ્ટ તમારા પ્રોપરલી ક્લિયર થઈ ગયા હશે. મેં પૂરો પ્રયાસ કર્યો છે કે બધી જ વસ્તુ સરળ રીતે તમારી સામે રજૂ કરું. દરેક મુદ્દાને ચાર્ટ ફોર્મમાં અથવા તો બેઝિક આકૃતિના ફોર્મમાં તમે દર્શાવેલ છે. નીટ માટે અતિશય કામની માહિતી આશરે 50 મિનિટ જેટલા સમયગાળામાં તમારી પાસે આખું ચેપ્ટર રાખી દીધું. પ્રોપરલી મહેનત કરજો મિત્રો, બહુ સમય ઓછો છે. વ્યવસ્થિત ટુ ધ પોઈન્ટ મહેનત કરજો, તમે તમારા ધારેલા માર્ક મેળવી શકશો ડેફિનેટલી. ક્લિયર? તો મિત્રો આ આશા સાથે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.